ભલે સાજન લખાવું મારા ચૂડલે એ હું તો વાંચું ઘડી ઘડી આ પ્રેમને વાસા હોત તો એ જુદિયા જગત એ જોગી બની જાત એ આ તો લકી નહીં એ માલે જાય અરે રે તું તો ભગવા પેલે ભૂતના ये परदेसी ढोला लाल चुना लड़ी लावी दे ये परदेसी ढोला परदेसी ढोला लाल चुना लड़ी लावी दे ओ मारा मन डाना बोल मारा भाई भाई धमराला भाई भाई मेहमान जोन માટે પધાર્યા હેજક પર આવ્યો બે દીકરીને 100 રૂપિયા ઇનામ આપે છે હેજક પરના મહેમાન અને આશીષ અને અલ્પેશ આ બેને ઇનામ અને આ વાડીએ ઓલા ઝવેર ભુવા રહે છે ને હા ઝવેર ભુવા એમના દીકરા આવ્યા પછી અહીં મળવા આવજો ભાઈ ભાઈ નાના પડેના ભાણેજ છે હા ઝવેરભાઈના દીકરા ચલો
ભાઈ ભાઈ આપણને બહુ મજા આવી ભાઈ ભણુભાઈ આપણને મજા આવી મને મજા આવી ભગત હે ભાઈ નો મજા આવી તમને આવા ગીત નો હોય તો કેવા ગીત હોય અત્યારના જમાનાના ગીત ગાવા પડે કેવા હોય ધૂમ મસાલે ધૂમ ગજરા રે બેબી ને મન વીટા પેવડાવો બેબી મૂળ માન દે ભાઈ ભનુભાઈ તમારા વરસ કેટલા થયા 40 વર્ષે ધૂમ મસાલે પરદેશિયા ગજરા આવા ગીત ધમરાળાના જોગમાં નો હારા લાગે કારણ કે આ એક ધર્મી ગામ છે આ એક પવિત્ર ગામ છે અહીંયા માં ખોડિયાર બિરાજે છે અહીંયા માં ચાઉંડ બિરાજે છે અહીંયા માં શક્તિમાના બહેણા છે અહીંયા જ્યાં ભવાની માં બેઠા હોય અને આવું એક ધાર્મિક ગામ જ્યાં રામાપીના બહેણા હોય ધાર્મિક ગામ હોય ને ધાર્મિક હોય ધાર્મિક કોને કહેવાય કે હાલો ને જઈ હવે સોરઠમાં યા સુગિયા થાય શરીર ડુંગરે દેવતા પાણે પી ઝવેર ભવાની મેરડી બિરાજતા હોય આવું એક પુનશાળી ગામ હાલો ને જઈ સોરઠમાં સુગિયા થાય શરીર ડુંગરે દેવતા પાણે પી મેઘ તેજ ને ધર્મની અહીંયા પાણે વાત છે સંસિદ્ધિના બહેણા આપણા મલકની એમની રાત છે ખડ પાણી અને ખાખરા પથરાનો નહીં બા વગર દીવે વાળું કરે બાપ દેવકો પંચા મોરબી અને વાંકાનેરની વચ્ચે સગલાના માળા જેવડું નાનું એવું ગામના માટેલ ગામની અંદર માં ખોડિયાર બિરાજે દિવસ ઉગે દિવસ હાથમે હજારો મની લાપસી થાય માં ખોડિયારનો પ્રતાપ વીરપુરની બાજુમાં ગાગોળ ધામ લેવા પટેલના ગુણદેવી માં ખોડિયાર બેઠા દિવસ ઉગે દિવસ હાથમે હજારો મની લાપસી થાય માં ખોડિયારનો પ્રતાપ અમારું મહાકાળી ભવાઈ મંડળ ગામ નાના ભાળિયાત ગામના ચોકમાં આજે માતાજીના જ્યાં પડ બંધાય અને એ પડ બંધાય ને અમે દેશ વિદેશમાં કે મુંબઈના સાપે વિયાદાઈ અને અમને કોઈ પૂછે કોના છો તો અમે અમારા બાપનું નામ નથી લેતા અમે એમ કહી તળપતા ગોળીના સહી અમારા બાપને વાહી રાખ્યા અને તમને આગળ કર્યા છે આજે એ તળપતા કોળી આજે એના અમે પ્રયાગાતને પાળવા માટે તો આજે ગામના ચોકમાં માતાજીના જ્યાં પડ બંધાય માતાજીનું સ્થાપન થાય ત્યાં માં ખોડિયારમાંનો ભેળિયો ગવાય છે અને આ ભેળિયામાં જે કઈ રકમ આવે આ તમામ પૈસા અમારા મંડળમાં રહેતા નથી કારણ કે અમારું મંડળ ગામના ચોકમાં જ્યાં રમવા જાય ત્યાં 25,000 રૂપિયા અમારી દાડી હોય તો આજ આ ગામના નાયક આજે અમારે દલાબાપાના દીકરા આજે અહીંયા આવ્યા છે અમારે જો કે આ જે ભાઈઓ બધા ભેગા મળી અને આજે જે કઈ પ્રોગ્રામ રાખ્યો અને જે કઈ રૂપિયા આવે એને માતાજીનો એક મઠ કરવાનો છે આ મઠમાં પૈસા વાપરવાના છે ઈ એક રૂપિયો લેવાના નથી ઘરનું ડીઝલ બાળીને આવ્યા છે અને અમારું મહેનતાણું અમને 25,000 છે ને એ એમે નથી લેવાના પણ અમને એ જે કઈ આપશે એ અમે લઈ લઈશું મહેનત પ્રમાણે અમે આ 25,000 તો નથી લેવાના પણ માં ખોડિયારમાંના ભેળિયાની અંદર ડાયરામાંથી આજે અમારે ભણુભાઈ વ્યાસ માતાજીનો ભેળિયો ગાય ડાયરામાંથી 100 રૂપિયા 50 રૂપિયા દરેક ભાઈ આપશો અને આ પૈસા તમામ ભેગા થાય એ મેં દીકરીઓના લાભાર્થે વાપરવી છે એ મેં નહીં વાપરવી તમામ પૈસો મઠમાં વપરાશે તો દીકરીઓ આવે છે ફરવા અને મંડળના કલાકાર પરેશભાઈ વ્યાસ માતાજીનો ભેળિયો લઈને આવી રહ્યા છે આવો રાજુભાઈ આવો ભનુભાઈ આવો બે ભાઈ અમારે ભાઈ વડીલ બંધુ ભાઈ અંબારામભાઈ વાત કરી કે જે કઈ રૂપિયા આવે એક માતાજીનું કાર્ય છે એના અર્થે વાપરવાના છે આજે નાયકો આયા 5 ભાઈઓ એવો નિર્ણય કર્યો છે કે જે કઈ ધમરાળા ગામનો રૂપિયો થાય અમને દાડી દેતા જે કઈ વધે એ તમામ રૂપિયો માં ચાઉંડમાંનો મઢ અર્થે વાપરવાના છે પોતે ગાડી 4 વ્હીલર ના આવ્યા છે પણ ડીઝલ ના પૈસા એમાંથી નથી કાઢવાના એને એ પોતાનું ડીઝલ બળીને આજે તમારા ગામના આંગણે આવ્યા છે
તમને મોજ આવે અહીંયા આપજો. જે જો ગામની બાપા જશો